આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે. આજે આપણે મારવાના છે બાયસેપ ટ્રાયસેપ. ચલો, આ છે મારો વોર્મઅપ. આ છે શોલ્ડર માટેની એક્સરસાઇઝ. આજે આપણો બાયસેપ ટ્રાયસેપનો ડે છે. આજે આપણે 4 સેટ મારવાના છે બાયસેપ ટ્રાયસેપના. સેટ માર્યા પહેલાં વોર્મઅપ કરવો જરૂરી છે. વોર્મઅપ કરવો એટલે આપણે કોઈ પણ જગ્યાએ ઇન્જરી ના થઈ શકે એટલા માટે વોર્મઅપ કરવો જરૂરી છે. આ પણ મારા શોલ્ડરની એક્સરસાઇઝ છે. આમાં પણ 10 થી 12 રેપ મારવાના. અમારા કાંડાની એક્સરસાઇઝ છે. આમાં પણ 10 થી 12 રેપ મારવાના. હવે ચાલુ થઈ ગયું છે આપણે ટ્રાયસેપ. આમાં પણ 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી. આ છે આપણી બીજી એક્સરસાઇઝ બાયસેપ માટે. આમાં પણ 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી. સ્લોલી, શાંતિથી મારવાના. આ છે આપણી ત્રીજી એક્સરસાઇઝ. આ છે ટ્રાયસેપ માટે. આમાં પણ સ્લોલી રેપ મારવાના 12 થી 15 રેપ મારવાના. વેટ હેવી લેવાનો એટલા માટે આપણે 12 થી 10 રેપ જ નીકળી શકે ફેલિયર સુધી. આ છે આપણી ચોથી એક્સરસાઇઝ. આ છે આપણા બાયસેપ માટે. આમાં પણ 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી. શાંતિથી સ્લોલી ઉપર મારવાના. આ છે ટ્રાયસેપ માટે. આમાં પણ શાંતિથી મારવાના 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી. આ છે આપણી પાંચમી એક્સરસાઇઝ બાયસેપ માટે. આમાં પણ શાંતિથી મારવાના ફેલિયર સુધી 10 થી 12 રેપ મારવાના. વજન હેવી લેવાનું. આ છે આપણી ટ્રાયસેપની એક્સરસાઇઝ. આમાં પણ હેવી વેટ લેવાનો 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી સ્લોલી. આમાં પણ શાંતિથી રેપ મારવાના. આ આપણા ફોરઆર્મ્સ માટેની એક્સરસાઇઝ છે. આમાં પણ 10 થી 12 રેપ મારવાના. વેટ હેવી લેવાનો 10 થી 12 રેપ ફેલિયર સુધી સ્લોલી. આ પણ આપણા ફોરઆર્મ્સ માટેની એક્સરસાઇઝ છે. આમાં પણ 10 થી 12 રેપ મારવાના. વેટ હેવી લેવાનો. હવે આપણું થઈ ગયું છે ચાલુ ફ્લેક્સ. બોડી ફૂલ પંપમાં આવી ગઈ છે. આપણું વર્કઆઉટ પતી ગયું છે. આજનું સેશન પૂરું થઈ ગયું છે. બોડી ફૂલ કટિંગમાં દેખાઈ રહી છે. આપણે બલ્કિંગ જલ્દી સ્ટાર્ટ છે. આપણો ટ્રાયસેપ પણ ગ્રો થઈ રહ્યો છે. ફૂલ બોડીમાં પંપ આવી રહ્યો છે. આપણી બેક પણ ઇમ્પ્રૂવ થઈ રહી છે. મસલ માસ દેખાઈ રહ્યું છે. ચલો ગાઈસ, બાય બાય. આજનું આપણું આર્મ્સનું વર્કઆઉટ જોયું. આજે આપણે આર્મ્સ અને ટ્રાયસેપ માટે આજનું આપણું